વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત આંકડાશાસ્ત્રના અંદર આપણે બધી રીતો જોઈ ચૂકેલા છે. મધ્યક શોધવાની રીત પૂરી થઈ ગઈ, મધ્યસ્થની રીત પણ પૂરી થઈ ગઈ અને બહુલકની રીત પણ આપણે જોઈ ચૂકેલા છે. હવે જે છેલ્લો ટૉપિક છે અને આજે આ ચેપ્ટર અહીંયા પૂરું થશે, તો તમે સ્વાધ્યાય 14.1થી લઈને 14.45 જે છે તેના જે કંઈ દાખલા જે છે એ તમે આ રીતે જાતે ગણશો તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે પૂરેપૂરો કઈ રીતના ગણાય છે. હવે છેલ્લી રીતના અંદર એવું જોવાનું છે કે તમને રકમમાં બે ટેબલની કિંમતો આપેલી હશે, એટલે કે બે કિંમતો આપેલી હશે અને એના ઉપરથી આપણે રકમ હવે બનાવવાની છે. કઈ રીતે બનાવવાની છે એવું તમને કહું છું હમણાં. તો અહીંયા બે ટાઈપના દાખલા છે, થી ઓછું અથવા થી ઓછા, અને બીજી રીત છે થી વધુ અથવા થી વધારે. તો સ્વાધ્યાય 14.3 પેજ નંબર 250 એક્ઝામ્પલ નંબર 3, થી ઓછા અથવા થી ઓછું આવી રકમ તમને રકમમાં આપેલી હોય, તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઉંમર વર્ષમાં અને પોલિસી ધારકો આપેલા છે. અહીંયા 20થી ઓછા, 25થી ઓછા, 30થી ઓછા, 35થી ઓછા, 40થી ઓછા, 45થી ઓછા, 50થી ઓછા, 55થી ઓછા અને 60થી ઓછા. અને પોલિસી ધારકો 2, 6, 24, 45, 78, 89, 92, 98 અને 100 આપેલા છે. તો આ બે ટેબલ પરથી હવે આપણે મૂળ રકમ, વર્ગ અને આવૃત્તિ કઈ રીતે બનાવવી એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો થી ઓછા એટલે કે 20થી કેટલા ઓછા, તો રકમમાં તમને આપેલું જ છે કે ઓછામાં ઓછું 18 લેવાનું કીધું છે રકમમાં એક્ઝામ્પલમાં. તો આપણે પહેલો વર્ગ લઈશું 18થી 20. 20થી ઓછા કેટલા? 18, બરાબર? તો આ ધ્યાન રાખીશું. ત્યારબાદ જે વર્ગ બનશે અહીંયા વર્ગ બનાવવાના છે. બાકીના વર્ગ તો બહુ ઇઝી છે. 20 પછી કોણ દેખાય છે? 25. તો પહેલો પછીનો વર્ગ આવશે 20થી 25. એના પછી 25થી 30. એના પછી 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60. તો આ રીતે વર્ગ બનશે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે તમને થી ઓછા એવું રકમમાં આપેલું હોય કે થી વધુ આપેલું હોય તો વર્ગ આ રીતે બનશે. એટલું યાદ રાખીશું કે 20થી ઓછા તો 20થી ઓછું લેવાનું છે. તો કેટલું ઓછું? તો રકમમાં તમને કીધેલું છે. જો રકમમાં ના કીધેલું હોત તો આપણે અહીંયા 15થી 20 લેતા. રકમમાં તમને 18ની લિમિટ આપેલી છે એટલા માટે 18 લઈએ છીએ. ત્યારબાદ આપણે અહીંયાથી જોઈએ છે કે પછી 20થી 25, 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60. તો આ રીતે વર્ગ આવશે. આવૃત્તિમાં હવે અહીંયા આવૃત્તિમાં જોવાનું છે કે આ જે પ્રકારની આવૃત્તિ આપેલી જે છે એ આવૃત્તિ થી ઓછા કે થી વધુ પ્રકારમાં જે કંઈ આવૃત્તિ આપેલી હશે અથવા જે કંઈ બીજું ખાનું આપેલું હશે એને આપણે સંચયી આવૃત્તિ તરીકે ઓળખીશું. આ તમને CFનું ખાનું આપેલું છે, સંચય આવૃત્તિનું આ ખાનું આપેલું છે. એના ઉપરથી આપણે આવૃત્તિ શોધવાની છે. તો સૌથી પહેલાં શું કરીશું કે સૌથી નાની સંખ્યા પહેલી કઈ છે? અહીંયા 2 છે, તો 2 લખી દઈશું. ત્યારબાદ આ બંને બે સંખ્યાઓની બાદબાકી, 2માંથી 6 કે 6માંથી 2 એમ નહીં, પણ બંને બેની બાદબાકી ધન સંખ્યા લઈશું. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. 6માંથી 2 જાય તો 4, 24માંથી 6 જાય તો 18,
એના પછી 45માંથી 24 જાય તો 21, 78માંથી 45 બાદ કરશો તો જવાબ આવશે 33, 89માંથી 78 બાદ કરશો તો જવાબ આવશે 11, 92માંથી 89 બાદ કરશો જવાબ આવશે 3, 98માંથી 92 બાદ કરશો જવાબ આવશે 6 અને 100માંથી 98 બાદ કરીશું, 100માંથી 98 બાદ કરીશું તો જવાબ આવશે 2. હવે જે આ આવૃત્તિ થઈ 2, 4, 18, 21, 33, 11, 3, 6 અને 2, આ આવૃત્તિનો સરવાળો અહીંયા કેટલા છે? મધ્યસ્થમાં આપણે કીધું એ પ્રમાણે અહીંયા 100 છે, તો અહીંયા પણ 100 થવો જોઈએ. તો થી ઓછા અથવા થી વધુ પ્રકારના જે કંઈ એક્ઝામ્પલ હોય એના વર્ગ અને આવૃત્તિ એટલે રકમ આપણે બનાવવાની છે. રકમ આવડી ગયા બાદ આપણે આ એક્ઝામ્પલને મધ્યસ્થ શોધવાનો હોય તો આ એક્ઝામ્પલનો મધ્યસ્થ આપણે લાસ્ટ પીરિયડની અંદર જોયો કે આ એક્ઝામ્પલનો આ રકમ આવી ગયા બાદ એનો મધ્યસ્થ શોધવાની આ પદ્ધતિ જે સંચય આવૃત્તિ તમારા પાસે ઓલરેડી આપેલી જ છે. એટલે આ વર્ગ છે, આવૃત્તિ છે, સંચય આવૃત્તિ છે અને એના ઉપરથી અહીંયા 100ના અડધા કેટલા થશે? 50. તો 50 સૌથી પહેલાં કોણ આપશે? અહીંયા ત્યાં આપણે તીર મારવાનું છે. આ CFનું ખાનું છે, તીર મારવાનું છે. તો સૌથી પહેલાં 50, 45 આપશે? તો ના, 78 આપશે. તો આ તીર મારીશું, તીર મારીશું એટલે આ સંખ્યા કેન્સલ થશે, એટલે આ CF આવશે અને બાકીની કિંમતો જે છે આ L કહેવાશે, આ F કહેવાશે અને વર્ગ લંબાઈ જે છે એ વર્ગ લંબાઈ પહેલી સંખ્યા અહીંયા ઓછી છે તો પહેલી સંખ્યા આપણે છોડ દઈશું, પહેલા વર્ગને છોડ દઈશું, પછીનો ઉમેરો આપણે ચેક કરી લઈશું તો 5 છે. તો વર્ગ લંબાઈ H બરાબર કેટલા આવશે? 5 આવશે. આ બધી જ કિંમત મધ્યસ્થના સૂત્રમાં મૂકી અને દાખલો તમે જાતે ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે થી ઓછા અથવા થી ઓછું હોય તો એનો રકમ કઈ રીતના બનાવાય એ તમે અહીંયા અભ્યાસ કરી ચૂકેલા છો. ફરીથી એક જોઈ લો. આ બેની બાદબાકી થશે. પહેલી સંખ્યા એમને એમ, પછી આમાંથી આ બાદ કરીશું, 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 આમાંથી આ બાદ કરીશું, આમાંથી આ બાદ કરીશું અને બાદબાકીનો જે જવાબ આવે અહીંયા મૂકતા જઈશું. તો આ બાકીની કિંમતો જે આવશે એનો સરવાળો અને અહીંયા જે છે બંનેનો સરવાળો સરખો. અહીંયા જે સંખ્યા આપેલી છે આનો સરવાળો જે આપેલો છે n અને અહીંયા છેલ્લી જે સંચય આવૃત્તિમાં છેલ્લી કિંમત છે બંને બેનો જે સંખ્યા જે છે એ સરખી હોવી જોઈએ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો થી ઓછા થી ઓછું એવા દાખલા ચોપડીના અંદર છે તો તેના રકમ આ રીતે બનાવાય અને બાકીનો દાખલો જે મધ્યસ્થી રીતે કીધેલો પ્રમાણે ગણી શકાય. તો બાકીનું તમે હોમવર્ક કરજો. સાથે સાથે હવે થી વધુ પ્રકાર હોય તો શું કરીએ એ પણ આપણે જોઈ લઈએ. થી વધુ હોય તો થી વધુ જે છે એ તમારું ઉદાહરણ 9 જે છે, ચોપડી ઉદાહરણ 9 પેજ નંબર 254. થી વધુ અથવા થી વધારે હોય તો ગુલાબી અક્ષરોમાં મેં રકમ લખેલી છે. નફો કૌંસમાં રૂપિયા લાખમાં છે, દુકાનોની સંખ્યા આપેલી છે. અહીંયા તમને આ રીતનું 5 કે તેથી વધારે, તેનાથી વધારે 10 કે તેનાથી વધારે 15 કે તેનાથી વધારે 20 કે તેનાથી વધારે 25 કે તેનાથી વધારે 30 કે તેનાથી વધારે 35 કે તેનાથી વધારે અને દુકાનોની સંખ્યા અહીંયા આપેલી છે 30, 28, 16, 14, 10, 7 અને 3 આપેલું છે. તો આ એક્ઝામ્પલના અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે વર્ગ કઈ રીતના બનાવવાના છે. તો પહેલો વર્ગ આવશે 5 થી 10. અહીંયા જે છે આ રીતે વર્ગ બનશે, આ રીતે વર્ગ બનશે. પહેલો વર્ગ આવશે 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી
35, 30 થી 35. હવે 35 કે તેનાથી વધારે લેવાનું છે તો છેલ્લો વર્ગ કયો આવશે? 35 થી 40 આવશે. હવે પહેલી કિંમત અહીંયા શું કરીશું કે નાની કિંમત અહીંયા નાની સંખ્યા અહીં નથી, મોટી સંખ્યા છે. તો સૌથી પહેલાં બંને બેની બાદબાકી થશે. એટલે પહેલી કિંમત કઈ આવશે? 2 આવશે. પહેલી કિંમત આપણે કઈ લઈશું? આ બેની બાદબાકી થશે. એ જ પ્રમાણે આ બેની બાદબાકી, 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 અને છેલ્લે પણ એ રીતે આપણે બાદબાકી કરીશું. તો અહીંયા આ બેની બાદબાકી કરીશું તો જવાબ આપણો આવશે 30માંથી 28 જાય તો 2. 28માંથી 16 બાદ કરીશું તો જવાબ આવશે 14. 16માંથી 14 બાદ કરીશું તો જવાબ આવશે 28માંથી 16 બાદ કરીશું તો જવાબ આવશે 12. 16માંથી 14 બાદ કરીશું તો જવાબ આવશે 2. 14માંથી 10 બાદ કરીશું જવાબ આવશે 4. 10માંથી 7 બાદ કરીશું જવાબ આવશે 3. 7માંથી 3 બાદ કરીશું જવાબ આવશે 4. અને છેલ્લી સંખ્યા જે છે એ સંખ્યા અહીંયા 3 ના 3 મૂકી દઈશું. હવે આ આવૃત્તિનો સરવાળો 30 છે તે, અને અહીંયા મોટામાં મોટી સંખ્યા 30 છે, બંને બે સરખા હોવા જોઈએ. તો ફરીથી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. 30માંથી 28 બાદ કરીશું તો 2 આવશે. 28માંથી 16 બાદ કરીશું તો 12 આવશે. 16માંથી 14 બાદ કરીશું તો 2 આવશે. 14માંથી 10 બાદ કરીશું 4 આવશે. 10માંથી 7 બાદ કરીશું તો 3 આવશે. 7માંથી 3 બાદ કરીશું 4 આવશે. અને છેલ્લી સંખ્યા 3 જે છે એ 3 એમના એમ જ મૂકી દઈશું. અને આવૃત્તિનો સરવાળો કરીશું તો 30 થશે. અને મોટી સંખ્યા અહીંયા 30 છે, એટલે આ રકમ તૈયાર થઈ ગઈ. આ રકમ પરથી હવે તમે મધ્યસ્થનો દાખલો જાતે ગણી શકો છો. તો એ તમે હોમવર્ક કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની મોટાભાગની રીતો પૂરી થઈ ચૂકેલી છે, અને હવે પછીના પીરિયડના અંદર આપણે એક બાકીનું જે કંઈ રહેતું હશે આંકડાશાસ્ત્રમાં એનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાયના એક્ઝામ્પલ તમે જાતે ગણજો. મોટાભાગની રીતો આપણે પૂરી થઈ ગઈ છે. ચેપ્ટર બિલકુલ પૂરું થઈ ગયું છે, અથવા જે કંઈ બાકી રહ્યું હશે એ છેલ્લા પીરિયડમાં આપણે રિવિઝન પીરિયડ લઈને પૂરું કરીશું. ખુદા હાફિઝ.